ગુરુ હોય, ગુરુમુખ હોય, એ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ જ હોવો જોઈએ. બાકી આ જ્ઞાન તમને એ સંપાદન નહીં કરી શકે, કારણ કે જ્ઞાનનું સંપાદન થઈ શકે એમ છે જ નહીં. જે છે એ અનુભૂતિનો જ વિષય છે આ પરમાત્મા. સાચા શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ જેણે એનો અનુભવ કરી લીધો હોય એ નિયરેસ્ટ પોસિબલ એ બ્રહ્મને શબ્દમાં ઢાળવાની કોશિશ કરે છે. નિયરેસ્ટ પોસિબલ એ બ્રહ્મને સૂક્ષ્મ બુદ્ધિથી ગમ્ય કરવાની કોશિશ કરે છે, કારણ કે સૂક્ષ્મ બુદ્ધિથી પણ એ મળી શકે એમ નથી. એ પરમાત્મા બુદ્ધિથી પણ પરનો વિષય છે. માટે સાચા શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુનું સાનિધ્ય વત્તા એમની વાણીમાંથી નીકળતું એ અનુભૂતિ ગમ્ય જ્ઞાન, જેવી રીતે હવાનો વાયરો ચાલતો હોય, ખૂબ સુંદર બગીચા છે, રાતરાણી, ગુલાબ, ચમેલી, ખૂબ મહેક જેમાંથી આવતી હોય એવા ફૂલોનો બગીચો છે. હવે હવા એની ઉપરથી જ્યારે પસાર થાય છે, આપણે તો બહુ દૂર ક્યાંક બેઠા છીએ, હવા જ્યારે આ બગીચા પરથી પસાર થાય છે ત્યારે આપણે કહીએ છીએ કે ઓહો સુગંધ આવી રહી છે, વાતાવરણ સારું થઈ ગયું છે. કેમ? પેલી હવા જે છે એ ફૂલ ઉપરથી વહી અને ફૂલના સંસ્કારોને લેતી આવી. તમે દૂર છો, બગીચો દૂર છે. બસ આવી જ રીતે આપણે એ પરમાત્માથી ઘણા દૂર છીએ. એ બ્રહ્મ પણ દૂર છે બગીચાની જેમ, પણ એને જાણી જેણે લીધો છે, એના શબ્દો, એનું સાનિધ્ય તમારી પાસે છે. આ બહુમૂલ્ય સાનિધ્ય તમારી પાસે છે, જેની કિંમત ઓછાને નહીં, જૂજને છે. જીવતો ક્ષત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુ જ્યારે વિચરણ કરતો હોય આ પૃથ્વી ઉપર, ત્યારે એને બહુ જૂજ લોકો જાણી કે ઓળખી શકે છે. પણ એ વાત અત્યારે અસ્થાને છે. કહેવાનું તાત્પર્ય